જી પઢો રે પોપટ રાજા રામના. પછી કોણ પઢાવે છે? જાનકી સ્વયં. હા, જે રામચંદ્રજીના છે, રામચંદ્રજી જેના છે ઇનફેક્ટ. હા, સતી સીતા પઢાવે. સ્વયં માં સીતા પણ રામ રામ પઢાવે છે મનને. આપણે કેટલું નામ લેવું પડશે. હવે ખ્યાલ આવ્યો? મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. ખ્યાલ આવ્યો? તુલસીદાસજી, સુરદાસ, નરસિંહ મહેતા, પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજી ભજનો સાંભળજો. મેં તો દત્ત દિગંબર ધ્યાઉં, ક્ષણ ક્ષણ પલ પલ ગુરુ ગુણ ગાઉં, આવાગમન મીટાઉં. મેં તો દત્ત દિગંબર ધ્યાઉં. એમને શું જરૂર પડી દત્ત દિગંબર ધ્યાવાની? સ્વયં એમના રૂપ હતા, એમનો જ અંશ અવતાર. નામ લો, નામ લીધા પછી જે ચિત્ત નિર્મળ થાય, શાંત થાય, એ શાંત ચિત્તમાં આ મહામૂલું બ્રહ્મ જ્ઞાન છે એ ટકી શકશે. જ્ઞાનને રાખવાનું છે, ટકાવવાનું છે, ધારણ કરવાનું છે. ધૃતિ નહીં હોય તો કામ નહીં થાય. માત્ર સાંભળવાથી ધારણ કરવાનું છે, પછી એ આત્મસાત થાય.